આજે તો થેપલા બનાવવાના છે એટલે લીલું લસણ લઈ આવ્યા, કોથમરી લઈ આવ્યા, મેથી લઈ આવ્યા ને લીલી હળદર લઈ આવ્યા, આદુ લઈ આવ્યા ને લીલા મરચા એટલે લાલ થઈ ગયેલા લીલા મરચા વાડીમાંથી બધું તોડી આવ્યા. તોડીને આવીને બધું સરસ મજાનું કટિંગ કર્યું છે. કટિંગ કરીને પછી ભરી દીધું છે એક તાંહડામાં ભરીને પછી નાખ્યું છે એમાં પાણી નાખી દીધું, કેમ કે સાફ પાણીએ સરસ મજાનું બધી વસ્તુને ધોઈ નાખી છે. ધોઈને પછી આપણે તો લઈ લીધું છે એને બધું ખાંડણીમાં, એને ખાંડવાનું હતું ને એટલે તો બધું ધોઈને પછી સરસ મજાનું ખાંડણીમાં ભરી દીધું. ખાંડણીમાં ભરીને એટલે ખાંડી નાખ્યું. પછી લીલી હળદર ને આદુ ને મરચા તૈણી ખાંડવાનું હતું, એ પણ પાછી હું ખાંડવા લાગી ગઈ છું. અને ખાંડીને પછી તો સરસ મજાનું બધું કપલેટ કરી નાખ્યું. મીઠું નાખ્યું છે, પછી પાછી ઉકલ હળદર નાખી છે અને ધાણા જીરું ને એવું બધું નાખીને કપલેટ કર્યું ને પછી નાખ્યું છે આપણે એમાં તેલ નાખી દીધું તો સરસ મજાના પોચા થાય. તો તેલ ને એવું નાખીને પછી લોટ સાળી નાખ્યો અને પછી કરી નાખ્યું છે બધું મિક્સ કરીને પછી રેડી દીધું છે એમાં પાણી રેડીને પછી સરસ મજાનો આપણે લોટનો ગળિયો બાંધીને કપલેટ કરી નાખ્યો. પછી તો છે ને હું તો વણવા બેસી ગઈ થેપલા વણવા મળીશું અને છેડવતી પણ હું જ જાઉં છું. થેપલા છેડવતી જાઉં ને દેશી ઘી પણ ગાયનું એની ઉપર ચોપડતી જાઉં તો સરસ મજાના થેપલા પણ થાય અને મસ્ત લાગે, સ્વાદ પણ સારો આવે. અને વિક્રમ આવતા રહ્યા છે માતાજીના દીવાધૂપ કરવા, દીવાધૂપ કરવા રહ્યા એટલી વારમાં તમે સરસ મજાના થેપલા બનાવી નાખ્યા અને ભૂમિબેનને ડીશ તૈયાર કરી દીધી, કેમ કે એના દાદાને ડીશ ધરવાની હતી એટલે એના દાદાને ધરી દીધી છે ડીશ ને અમે બધા જમવા બેસી ગયા છીએ. તો આવો બધા જમવા માટે તો અમારે તો જો વાળુમાં આ હતું. તો તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક શેર કરતા જ જો કે